ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ફોર્મ ખેંચવાના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલ ઘર્ષણનો આવ્યો અંત. ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ફોર્મ ખેંચવાના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણની ઘટનાએ આખરે સુખદ વળાંક લીધો છે. રાજકીય ગરમાવા વચ્ચે થયેલી ઝપાઝપી બાદ 7 વ્યક્તિઓ સામે નોંધાયેલી એટ્રોસિટીની ફરિયાદ બાબતે સામાજિક અગ્રણીઓએ ભેગા મળી સમાધાન કરાવ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન થયેલી ઝપાઝપીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે 7 લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં તણાવ પેદા થયો હતો. સમાજમાં અંદરોઅંદર વિખવાદ ન વધે અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી એસપીજી અને પંથકના વરિષ્ઠ સામાજિક આગેવાનો મેદાને આવ્યા હતા. આગેવાનો દ્વારા બંને પક્ષના કાર્યકરો અને અસરગ્રસ્તો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. રાજકીય સ્પર્ધાને કારણે સામાજિક સંબંધો ન બગડે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો. લાંબી ચર્ચા વિચારણાના અંતે 7 લોકો પર થયેલી એટ્રોસિટીની ફરિયાદ મામલે બંને પક્ષો વચ્ચે સહમતિ સધાઈ હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ સમાધાન બાદ આગેવાનોએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ આવતી જતી રહેશે, પરંતુ સમાજની એકતા સર્વોપરી છે. લોકો હળીમળીને રહે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. આમ ડભોઈ તાલુકામાં ચૂંટણી ટાણે સર્જાયેલા રાજકીય જંગ અને કાયદાકીય ગૂંચવણનો અંત આવતા સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સૌપ્રથમ તો સૌના સરદાર જય સરદાર. હું આશીષ પટેલ, બરોડા જિલ્લા પ્રેસિડેન્ટ. મારી સાથે ઉપસ્થિત જિલ્લા ઉપપ્રમુખ એવા ભાર્ગવભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રદીપભાઈ પટેલ, અમારા થુવાવીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભાવેશભાઈ પટેલ, સામેના ઉમેદવાર રાકેશભાઈ પટેલ અને ડભોઈ તાલુકાના દરેક પોલિટિકલી આગેવાન સમાજના અગ્રણીઓ સાથે વડોદરા જિલ્લા એસપીજી સંગઠનની આખી ટીમ અહીંયા હાજર છે. 2 મુદ્દા પર ખાલી વાત કરવી હતી મારે. સમાજ વિખરાયના અનુસંધાનની અંદર અગાઉ બી અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટ્રોસિટીના અનુસંધાનની અંદર. આજે એ સારી રીતે સમાજ વિખરાય નહીં, પાટીદાર સમાજ એકબીજા સાથે લડી ના રહે, સાથે સાથે મતભેદ હોય મનભેદ ના રહેવું જોઈએ, એની માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. એનું સારી રીતે પર્સનલી ઇન્વોલ્વમેન્ટ લઈને ડૉક્ટર ઋત્વિજ પટેલ એવા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને સાથે ડભોઈના ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા, બંને વ્યક્તિએ માટે પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે મીડિયા દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને આવો ચાન્સ આપે, તમારા પ્લેટફોર્મ, તમારા માધ્યમથી અમે પ્રજા સુધી મેસેજ પહોંચાડીએ કે સમાજના કોઈ બી વ્યક્તિ સાથે ખોટું થઈ રહ્યું હોય તો સમાજ માટે આગળ આવીને એક અવાજ ઉઠાવવો જોઈએ. એ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે. એ જ રીતે ઇલેક્શનને લીધે સમાજ વિખરાઈના, અલગ અલગ સમાજ લડીના રહે, લડીના મળી ઇલેક્શન આવશે જશે, એ ખાસપણે ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે જે કેસ થયેલો હતો એની અંદર અમને સારી રીતે સુખદ નિરાકરણ આવી ગયું છે, તો અમને મેસેજ આપ્યો છે અને દરેક વ્યક્તિ આજે તમારી સામે જ બેઠા છે. મારા બે થુવાવીના બંને સામસામીના ઉમેદવાર મારી સાથે છે કે સમાજને એક કરવા માટે દરેક વ્યક્તિને એ દરમિયાન જે કંઈ એકબીજાના મનભેદ હતા એ દૂર થાય, દરેક આખા તાલુકાની અંદર એકબીજા માટેના મનભેદ દૂર થાય, એનો આ મેસેજ છે એની સાથે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.